નમસ્કાર મિત્રો, નવોદય સાયન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. આપણે ઢ સિરીઝની શરૂઆત કરી છે. આ ઢ સિરીઝની અંદર મિત્રો આપણે શું કરી રહ્યા છીએ? આપણે ધોરણ 9નું સંપૂર્ણ વિજ્ઞાન આપણે એની અંદર લેવાનું છે અને આની અંદર આપણે જે શરૂઆત કરી છે એ ભૌતિક વિજ્ઞાનનું ચેપ્ટર ગતિથી કરીએ છીએ. આગળ હમણાં બે ભાગ આપણે બે વિડીયો બનાવી ચૂક્યા છીએ. તમે બે વિડીયોની અંદર જોઈ શકો કે અંતર અને સ્થાનાંતર કોને કહેવાય. સ્થાનનો ફેરફાર માપવાની બે રાશિઓ આપણે ભણી ચૂક્યા, અંતર અને સ્થાનાંતર. આ અંતર કોને કહેવાય, સ્થાનાંતર કોને કહેવાય, એના વિશે આપણે ભણી ચૂક્યા છીએ. હજી જો તમારું એ વિડીયો જોવાના બાકી હોય તો સૌથી પહેલા એ જોઈ લો, તો તમને આજનો કોન્સેપ્ટ વેગ અને ઝડપ બહુ સરળતાથી સમજાશે. હવે આપણે જરાક રિકોલ કરી લઈએ, યાદ કરી લઈએ, અંતર કોને કહેવાય. તો અંતર એક અદિશ રાશિ છે અને પદાર્થે કરેલ કુલ પથ લંબાઈ, પદાર્થે કાપેલ કુલ પથને આપણે અંતર કહીશું. એવી જ રીતે સ્થાનાંતર કોને કહેવાશે? તો પદાર્થના પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેના ટૂંકામાં ટૂંકા અંતરને આપણે શું કહેતા હતા? સ્થાનાંતર કહેતા હતા. મિત્રો, તો હવે અંતર અને સ્થાનાંતર ઉપરથી જ બે રાશિ આવે છે, ઝડપ અને વેગ. ઓકે, તો જેવી રીતે સ્થાનના ફેરફારને માપવા માટે સ્થાનના ફેરફારને માપવા માટે આપણે અંતર અને સ્થાનાંતર નામની રાશિનો ઉપયોગ કર્યો હતો, એવી જ રીતે મિત્રો આપણે ગતિને માપવા માટે બે રાશિ જોઈશું. એક છે વેગ અને બીજી છે ઝડપ. જેવી રીતે અંતર અને સ્થાનાંતરનો આપણે તફાવત તરીકે આપણે સમજ્યા હતા, એવી જ રીતે અહીંયા વેગ અને ઝડપનું જોઈશું. તો એક બાજુ ઝડપ લખું છું, બીજી બાજુ વેગ લખું છું. બરાબર, બીજી બાજુ ઓકે. ઝડપ કોને કહેવાય? તો ઝડપની હું વ્યાખ્યા લખું છું. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને ઝડપ કહે છે. તો વેગની વ્યાખ્યા શું થશે? વેગની જે આપણી વ્યાખ્યા છે, બરાબર, એ શું થશે? તો એકમ સમયમાં પદાર્થે કરેલ સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. ઓકે, ડન. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને આપણે ઝડપ કહીએ છીએ અને એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને આપણે વેગ કહીએ છીએ. તો અંતર અને સ્થાનાંતર ને સમજણ પડી ગઈ, બરાબર. તો આના ઉપરથી હું એક સૂત્ર લખું છું. ઝડપનું જે સૂત્ર થશે એ ઝડપ બરાબર થશે અંતર છેદમાં સમય, બરાબર. અને વેગનું જે સૂત્ર થશે એ છે સ્થાનાંતર છેદમાં સમય. હવે મિત્રો, જો અંતરને સમયથી ભાગીએ તો ઝડપ મળે, બરાબર. અંતરને સમયથી ભાગીએ તો ઝડપ મળે અને વેગ સ્થાનાંતરને સમયથી ભાગીએ તો આપણે શું મળે? વેગ મળે. હવે આ સૂત્ર ઉપરથી હજી હું બે વ્યાખ્યા લખું છું. વ્યાખ્યાને તમે આવી રીતે પણ લખી શકો, બરાબર. અંતરના સમય દરને ઝડપ કહે છે. એવી જ રીતે સ્થાનાંતર ઉપરથી વેગની વ્યાખ્યા લખી શકો. સ્થાનાંતરના સમય દરને વેગ કહે છે. હું એમ કહું કે અહીંયા તો આપણે ત્રણ શબ્દોની અંદર વ્યાખ્યા લખી મિત્રો, બરાબર. હજી બે શબ્દોની અંદર વ્યાખ્યા લખી, માત્ર બે શબ્દોની અંદર વ્યાખ્યા લખીને બતાવું તમને, બરાબર. તમે ઝડપ એટલે એટલું લખી શકો, અંતરના દરને ઝડપ કહે છે. મિત્રો, સ્થાનાંતરના દરને એવી રીતે સ્થાનાંતરના
દરને વેગ કહે છે, બરાબર. સામાન્ય રીતે સ્થાનાંતરના દર એવો શબ્દ વાપરે તો દર એટલે હંમેશા સમય, એકમ સમયમાં સમય દરની વાત. ખાલી દર જો શબ્દ વપરાણો હોય ને તો સમય દરની જ વાત થતી હોય એવું આવે છે, બરાબર. આગળના તમે વિડીયોમાં જોશો કે આપણે જ્યારે બળને વ્યાખ્યાયિત કરીશું તો વેગમાનના ફેરફારના દરને, ત્યાં આપણે વેગમાનના ફેરફારના સમય દરને એવું નથી વાપરતા, ખાલી દર શબ્દ વાપરીએ છીએ તો એનો મતલબ થાય છે કે સમય દર. તો આ ત્રણ વ્યાખ્યા છે, અહીંયા પણ ત્રણ વ્યાખ્યા છે, ઇક્વલી વેલિડ છે, બધી સરખી છે, બધી વ્યાખ્યાઓ આપણે માન્ય છે, બરાબર. પણ હું એમ માનું છું પર્સનલી કે જો તમને પહેલી વ્યાખ્યા યાદ રહે તો વેલ એન્ડ ગુડ, બીજી રહે તો વેલ એન્ડ ગુડ. આ પહેલી બે માં જો વ્યાખ્યા પૂછે છે તો તમે પહેલી અથવા બીજી લખો તો વેલ એન્ડ ગુડ, ત્રીજી ખોટી નથી. પણ ઘણી વખત વ્યાખ્યા બહુ નાની હોય અથવા આવી રીતે લખેલી હોય તો માર્ક્સ કાપી શકે છે ઘણી વખત. તો આપણે એવી કાળજી રાખવી કે આપણે પહેલી બે માંથી આપણે વ્યાખ્યા લખવી. ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે અહીંયા અંતર આવે છે તો વેગમાં એની જગ્યાએ શું આવે છે? સ્થાનાંતર આવે છે, બરાબર. અંતરને તમે ભાગો, અંતરને સમયથી ભાગો તો તમને ઝડપ મળશે, વેગને સમયથી ભાગો તો તમને શું મળશે? સ્થાનાંતર. તો હવે મને ખબર પડી ગઈ, બરાબર, તમે સમજી ગયા છો કે વેગ અને ઝડપ કોને કહેવાય છે, વેગ અને ઝડપ કોને કહેવાય છે. તો ઝડપ કોને કહેવાય? અંતરની જ્યારે સમયથી ભાગી ત્યારે. વેગ કોને કહેશું? સ્થાનાંતરને જ્યારે આપણે સમયથી ભાગીએ છીએ. હજી એકદમ ક્લિયરથી સમજાવું કે ઝડપનો એક અર્થ આપણે એવો કહી શકીએ કે એકમ સમયમાં, એટલે જો સેકન્ડ તરીકે એકમ લઈએ તો એક સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, એક સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એને આપણે શું કહેશું? ઝડપ. એક સેકન્ડમાં કેટલું સ્થાનાંતર કર્યું એને શું કહેશું આપણે? વેગ. એક સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, એક સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એને આપણે કહેશું ઝડપ. એક સેકન્ડમાં કેટલું સ્થાનાંતર કર્યું એને આપણે કહેશું મિત્રો વેગ. હવે આપણે જો આગળનું બરાબર ક્લિયર હશે, આગળનું બરાબર ક્લિયર હશે તો મને મિત્રો એક જવાબ આપો, તમે મને એક જવાબ આપો, અંતર કેવી રાશિ છે? સદિશ કે અદિશ? અંતર કેવી રાશિ છે? સદિશ કે અદિશ? બરાબર. તો તમે આગળનો વિડીયો જોયો હશે તો તમને ખબર છે કે અંતર છે એ આપણી અદિશ રાશિ છે. અંતર કેવી રાશિ છે? અદિશ. અંતરને દર્શાવવા માટે કોઈ પણ દિશાની જરૂર નથી. તો અંતર ઉપરથી જે રાશિ આવે છે, અંતર ઉપરથી જે રાશિ આવે છે એ પણ કેવી હશે? અદિશ. તેથી આપણે એમ લખશું કે ઝડપ એ અદિશ રાશિ છે, બરાબર. તો વેગની વાત કરી તો વેગ, સ્થાનાંતર આપણી કેવી રાશિ હતી? તો સ્થાનાંતર આપણી સદિશ રાશિ હતી મિત્રો, બરાબર. સ્થાનાંતરને આપણે ડાબી જમણી દિશા દ્વારા દર્શાવતા હતા. તો વેગ પણ આપણી કેવી થશે? સદિશ. તો વેગ આપણી કેવી છે? વેગ એ સદિશ રાશિ છે. ચાલો, બરાબર. હવે આપણે જ્યારે પણ રાશિની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે એકમની ચર્ચા હંમેશા કરીએ છીએ. જ્યારે આપણે રાશિની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે એકમની ચર્ચા આપણે હંમેશા કરીએ છીએ મિત્રો. તો આપણે અહીંયા પણ એકમની ચર્ચા કરી લે, બરાબર. અહીંયા અંતર છેદમાં સમય છે. અંતરને આપણે કેનામાં માપીએ છીએ? સામાન્ય રીતે અંતરને આપણે મીટરમાં માપીએ છીએ, સમયને આપણે કેમાં માપીએ છીએ? સેકન્ડમાં. તો મીટર પ્રતિ સેકન્ડ. અથવા તો અંતરને જો આપણે કિલોમીટરમાં માપીએ તો કિલોમીટર, અને સમય છેદમાં સમય છે, સમયને આપણે કલાકમાં માપીએ તો કિલોમીટર પ્રતિ કલાક. વેગનો પણ એકમ તમારો સરખો જ રહેશે, બરાબર. વેગનો એકમ તમારો થશે મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે સ્થાનાંતરને મીટરમાં માપીએ છીએ, સમયને સેકન્ડમાં માપીએ, અથવા તો સ્થાનાંતરને આપણે કિલોમીટરમાં માપીએ અથવા તો સમયને કલાકમાં માપીએ. તો આવી રીતે આપણે બંને માપીએ છીએ. ઓકે. તો મિત્રો આપણે ખબર પડી ગઈ કે એકમ છે ને એ મીટર પ્રતિ સેકન્ડ અથવા કિલોમીટર પ્રતિ કલાક બંનેની અંદર આવશે, મીટર પ્રતિ સેકન્ડ અથવા તો કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે એકમ મળી ગયો. હું તો એમ કહું એક સૂત્ર યાદ રાખો તો બધું કામ થઈ જાય. અંતર છેદમાં સમય. તો બરાબર, એકમ સમયમાં કરેલા અંતરને ઝડપ કહે છે, એકમ સમયમાં કરેલ સ્થાનાંતરને વેગ કહે છે. ઓકે, ડન, બરાબર. તો તમને આ બંને વ્યાખ્યા યાદ રહી ગઈ, સૂત્ર યાદ રહી ગયું, સદિશ અદિશ યાદ રહી ગયું, મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ એક કલાક એ આપણો એકમ છે. ઓકે, ડન. હવે યાદ રાખી આ અંતરનું મૂલ્ય હંમેશા આપણે 0 અથવા ધન મળતું હતું. અંતરનું મૂલ્ય હંમેશા આપણે 0 અથવા ધન મળતું હતું, બરાબર. તો ઝડપ પણ આપણે કાં તો 0 મળશે કાં તો ધન મળશે. સ્થાનાંતરનું મૂલ્ય આપણે 0 ધન અને ઋણ કંઈ પણ મળતું હતું. સ્થાનાંતરનું મૂલ્ય 0 ધન અથવા ઋણ ગમે એ મળતું હતું. તો વેગ આપણો ગમે એ મળશે, 0 ધન અથવા તો ઋણ મળશે. ઓકે. હંમેશા આપણે ખ્યાલ છે કે અંતર છે ને, અંતર, આ વિધાન બરાબર યાદ રાખજો. કાં તો અંતર અને સ્થાનાંતર સરખા હોય, કાં તો અંતરથી સ્થાનાંતર કેવું હોય? ઓછું હોય. એક વિધાન યાદ રાખજો, હું અહીંયા સાઈડમાં લખું છું, તમે
અંતરનું મૂલ્ય સ્થાનાંતર જેટલું અથવા તેનાથી વધુ હોય છે, બરાબર. તો હંમેશા અંતરનું જે મૂલ્ય છે એ સ્થાનાંતર જેટલું અથવા તો એનાથી શું હશે, વધારે હશે. ઓકે, ડન. તો હવે આપણે ઝડપ અને વેગ માટે, બરાબર, તો અંતરનું મૂલ્ય સ્થાનાંતર જેટલું અથવા એનાથી વધારે હશે, એનો મતલબ ઝડપનું જે મૂલ્ય છે એ વેગના મૂલ્ય જેટલું અથવા તો એનાથી ઝડપનું જે મૂલ્ય છે એ વેગના મૂલ્ય જેટલું અથવા તો એનાથી વધારે હશે. તો આપણે ઝડપ અને વેગ વચ્ચેનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો. ઓકે, તો હવે આવતા વિડીયોની અંદર આપણે એક નવો ટોપિક જોઈશું, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, અને એક ટોપિક જોઈશું આપણે પ્રવેગ.